what is astrology? Why I believe in astrology? ખબર નથી પડતી, બિલકુલ ખબર નથી પડતી મને. હું કેમ જ્યોતિષ શાસ્ત્રમાં, જ્યોતિષ વિદ્યામાં માનું છું? કેમ માનું છું? મને સમજ નથી પડતી. મારી ડાપણ ગયું છે ક્યાં? તમે જુઓ, જ્યોતિષ શાસ્ત્રના અભ્યાસ મુજબ શ્રેષ્ઠ મુહૂર્ત, શ્રેષ્ઠ સમય, શ્રેષ્ઠ ચોઘડિયું એ જીવનને અસર કરે છે, આવું કહેવાય છે. તો હું જન્મ્યો ત્યારે કયું શ્રેષ્ઠ મુહૂર્ત હતું એ મને ખબર નથી. ચોઘડિયું કયું હતું મને ખબર નથી. એ લોકો કે છે આ હતું, અને શ્રેષ્ઠ હતું કે નહીં મને ખબર નથી. અને જો શ્રેષ્ઠ નથી તો હું એમાં જન્મ્યો છું, અને હું મરીશ તો હું જ નહીં એવું. તો મને કેવી રીતે ખબર પડશે કે હું મરી રહ્યો છું? એ સમય, એ ચોઘડિયું, એ મુહૂર્ત શ્રેષ્ઠ નથી, એ મને ખબર નહીં. તો મારો જન્મ કે મારું મરણ નું મુહૂર્ત શ્રેષ્ઠ કે ખરાબ હતું કે નહીં એ મને ખબર નથી. હવે બે જગ્યાની પાક્કી શરૂઆત અને અંતની ખબર નથી, તો વચ્ચેનું જીવન રોજે રોજ જીવવા માટે હું ચોઘડિયા મુહૂર્ત નો આશરો લઉં અને એ મુજબ મારા જીવનને ચલાવું કે લાભ અને શુભ છે તો જિંદગીએ કામ કરવાનું, અને ચોઘડિયું ચાલે છે તો જિંદગી રોકાઈ જવાનું, ઉભા રહી જવાનું. હા, ફરી પાછું અમૃત ચોઘડિયું આવશે તો મારે કામ કરવાનું. મને સમજ નથી પડતી મારું ડાપણ ક્યાં જાય છે કે જન્મ અને મરણ ના મુહૂર્ત વગર જો મહાન ઘટનાઓ બની અને બનવાની છે, તો આ વચ્ચે જે જિંદગી છે એના માટે શા માટે મારે મુહૂર્તનું ધ્યાન રાખવાનું? શા માટે રાખવાનું?